ભાવનગર મહાનગરપાલિકાના સરકારી આવાસમાં લાભાર્થીઓને આજદિન સુધી સરકારી આવાસની ફાળવણી નહીં થતાં મોટી સંખ્યામાં લોકો કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા આવનાર લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 4-5 વર્ષથી તેઓને લકી ડ્રોમાં સરકારી આવાસ મેળવ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ભાડું પણ ભરે છે અને મકાનના હપ્તા પણ ભરે છે। આમ છતાં પણ તેમને આવાસનો કબજો આપવામાં આવ્યો નથી, જેને પગલે કમિશનરને રજૂઆત કરી હતી। જો કે કમિશનર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે જૂન સુધીમાં તેમને કબજો સોંપવામાં આવશે તેમ અરજદારે જણાવ્યું હતું। ગુજરાતના કામો 3 થી 4 મહિના બંધ થઈ બધા કામો બંધ થયા બધા કમ્પ્લીટ ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાનના કામો અલગ જ છે એ અલગ રસ્તા ને હજી પૂરી નથી। આ તમારી જાણ ખાતર એમાં બે તો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયા। આ કોન્ટ્રાક્ટ મહિનામાં પૈસા ભરે છે, બરોબર છે? આ પૈસા મહિનામાં ભરે ઓલા શાસ્ત્રીનગર ના એને અલગ ભરે। બે વસ્તુ અલગ જ છે। આ બધી હડતાલોને કારણે આખું તો એ તમારા માટે એક પ્રકારે અમારી તમારા છે તમારા 3 લાખ રૂપિયા સામે 3 લાખ સરકાર એમને આપ્યા છે। 3 લાખ રૂપિયા તમે ન આપો તો આજે બાંધકામ હવે તો 5% બાંધકામ મારી દ્રષ્ટિએ છે। આજે આ 2489 યોજનામાં 470 જણા એવા છે કે જેને 60,000 રૂપિયા દીધા છે। મારું નામ અંધારિયા ઋષભભાઈ હેમંતભાઈ છે। આજરોજ અમે શ્રી મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા હતા કે ભાઈ અમને જે મકાન લાગેલા છે, અમે આવાસ યોજનાના લાભાર્થી છીએ, અમને 17/2/2019 મકાન લાગેલું છે। વિભાવરીબેન દવેના હસ્તે તત્કાલીન મંત્રી વિભાવરીબેન દવે હતા। એ એક કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા અમને મકાન લાગ્યું હતું, એનો કબજો અમને આજ દિન સુધી મળેલો નથી। તો અમે અમારી ફક્ત એટલી માંગણી છે, અમે નાના માણસો છીએ, અમે 10,000ના પગારમાં નોકરી કરતા હોઈએ છીએ, એમાં અમે બેંકનો 3,000નો હપ્તો ભરીએ, મિનિમમ 4,000 ભાડું ભરીએ। તો આમાં કઈ રીતે અમારે ઘરનું મેનેજ કરવું, બેંકના હપ્તા મેનેજ કરવા કે ભાડું ભરવું? એટલે અમારી માંગણી ફક્ત એટલી છે કે અમને વહેલામાં વહેલો કબજો સોંપવામાં આવે। ઓફિસેથી સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું? અહીંયાથી શું જોઈએ? અમે કમિશનર સાહેબ પાસે ગયા હતા, અમને કમિશનર સાહેબે સાંભળ્યા પણ નથી અને ટાઉન પ્લાનિંગ વિભાગના કોઈ ઓફિસર હતા વઢવાણિયા સાહેબ કરીને, એમને કીધું કે તમે આ લોકોનું જરા જોઈ લો। એટલે વઢવાણા બેન પરમાર છે, અમને આવાસ યોજનામાં મકાન લાગેલ છે પણ હજી હોપાણું નથી અને અમારે 5 વર્ષથી હપ્તા ચાલુ છે અને અમે ભાડું ભરીશ ને હપ્તાય ભરીશ તો બધું અમે પહોંચી શકતા નથી। એટલા માટે અમને અમારું મકાન સોંપી દે તો સારું છે। બેન, અત્યારે તમે ક્યાં આગળ રજૂઆત કરવા આવ્યા હતા અને તમને શું અમે કહેવામાં આવ્યું? અહીંયા સરકારી મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા આવ્યા છે। તમને શું કહેવામાં આવ્યું સાહેબ દ્વારા? સાહેબે જૂન મહિનામાં સોંપી દેશે એવું કહેવામાં આવ્યું છે। એમ કીધું કે કાગળ લખીને અમે આપશું।